નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામમાં કેન્દ્ર સરકારની CIBS સંસ્થા સહાયથી વિકસેલું સુખાકારી મોડેલ યોજના સોસાયટીના રહેવાસીઓએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા તંત્રે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી। રહેવાસીઓએ તીવ્ર સવાલ કર્યો છે કે રહેણાંક પ્લોટમાં ગોડાઉન ચલાવવાની પરમિશન કોણે આપી, એનો વેરો કોણે ફાળી આપ્યો અને જો હાલ કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી આખરે કોણ લેશે। સોનગઢ શહેરમાં ભૂતકાળમાં પણ રહેણાંક વિસ્તારોમાં મોટા વાહનોના કારણે લોકોના જીવ જવાના કિસ્સાઓ બન્યા છે। તેવા સમયમાં નગરપાલિકા સોનગઢ શહેરમાં કમર્શિયલ વાહનોની અવરજવરનો એક સમય નક્કી કરે અને નક્કી કરેલ સમય દરમિયાન જે વાહનો શહેરમાં આવે એવી લોકમાંગ ઉઠી છે। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો પાલિકા તાત્કાલિક એક્શન નહીં લે તો તેઓ કલેક્ટર સુધી જઈને રજૂઆત કરશે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ શહેરમાં આવેલ અવતાર રેસિડેન્ટી, જ્યાં રહીશોનો પ્રશ્ન છે, રહીશોની ફરિયાદ છે કે રેસિડેન્ટલ એરિયો છે અને રહેણાંક વિસ્તારની અંદર એક કોમર્શિયલ ગોડાઉન આવેલું છે જે એમના માથાના દુખાવા સમાન બન્યું છે। કારણ કે નાના નાના બાળકો રહેતા હોય, વડીલો રહેતા હોય ને એમાં મોટી મોટી ગાડીઓ આ ગોડાઉનમાં અવર જવર કરતી હોય, એના વિશે એક ફરિયાદ પણ નગરપાલિકામાં એમના દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે રહીશો જોડાયા છે, સીધા જ આપણે એમની સાથે વાત કરીશું। હજી આપનું નામ? શું પ્રશ્ન છે? ગોડાઉનમાં બધી મોટી મોટી ટ્રકો આવે છે, દિવસના અવર જવર થયા કરે ઘણી વખત, તો નાના બાળકો અહીંયા રમતા હોય, એની કોઈ તકલીફ થાય એના વિશે અમે લખીને આપેલું છે પાલિકામાં, એનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી। મિત્રો, એક વાત જણાવો, ખાસ કરીને જયારે રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલની મંજૂરી એમની પાસે છે ખરી આવા ગોડાઉનની? કોઈ એ તો કોઈ આપણી પણ જાણકારી નથી। એવું કઈ કોમર્શિયલ વેરો વસૂલાતો હોય, કોમર્શિયલ જે વીજ મીટર હોય છે એવી કોઈ લેવામાં આવ્યું છે કે આ ગેરકાયદેસર રીતે ચાલે છે, એવું કોઈ જાણકારી ખરી? એ જાતે કહે છે કે અમે વેરો કોમર્શિયલ આપીએ છીએ, હવે આપણે કઈ જોયું નથી એ પ્રમાણે નોટિસમાં કે આવે છે રેસિડન્સ છે કે કોમર્શિયલ, આપણે રૂબરૂ નથી જોયું। એ કહે છે કે કોમર્શિયલ નો વેરો ભરું છું। આપણી સાથે બીજા પણ એક રહીશ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। જી, આપકા નામ? सर मेरा नाम है प्रफुल्ल विसावा सर। आप यहीं अवतार रेसिडेंसी में रहते हैं? अवतार में ही रहता हूँ। अच्छा, आपकी क्या फरियाद है, क्या आप बताना चाहते हैं? हम लोगों ने ये गोडाउन के बारे में नगर पालिका में भी दिया है और उधर से भी कोई मतलब आगे से कोई कार्रवाई आई नहीं है अभी तक, तो इसके अलावा मतलब कुछ हो ही नहीं रहा है, मतलब सारी चीजें। क्या क्या दिक्कतें आ रही है आपको इस गोडाउन की वजह से? गोडाउन की वजह से इधर छोटे छोटे बच्चे खेलते हैं, अगर बाई चांस आगे जाके कुछ हुआ, कोई प्रॉब्लम हुई, आगे भी सोनगढ़ उकई में एक ट्रक पीछे आ रही थी तब भी वो हो चुका है, तो अभी हम लोग हमारी सोसाइटी में ये सब नहीं चाहते हैं। मतलब ये बताना चाहते हैं कि कुछ समय पहले हमारे सोनगढ़ में भी ऐसा एक वाकया हो चुका है कि ट्रक जैसे रिवर्स में आ रही थी और कोई डेथ हो गई है, ऐसा हो चुका है। तो आप चाहते हैं कि ये यहाँ न हो, यहाँ पे ना हो, ये हम लोग भी यही चाहते हैं कि ये चीज यहाँ पे ना हो, ऐसा कर। તો રહીશો જણાવી રહ્યા છે કે ભૂતકાળમાં આવા કિસ્સાઓ સોનગઢની અંદર બની ચૂક્યા છે અને અવતાર રેસિડેન્સીમાં એ ઇતિહાસ ફરી ન દોહરાય અને એવી કોઈ દુર્ઘટના ન બને એના ભાગ સ્વરૂપે નગરપાલિકા સોનગઢને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચીફ ઓફિસર સાહેબને। હવે જોવું એ રહ્યું કે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકા સોનગઢ આ ગોડાઉન પર શું કાર્યવાહી કરે છે અને તપાસનો વિષય એ પણ રહેશે છે કે ભાઈ આ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ વેરો ભરવામાં આવે છે, જો ભરવામાં આવે છે તો શું કોમર્શિયલ મંજૂરી છે આ ગોડાઉનની, અને જો છે તો એમાં કોમર્શિયલ મીટર મુકાયા છે પછી એમનેમ જ આ ગોડાઉન અહીંયા કાર્યરત છે? ઘણા બધા પ્રશ્નો છે, એ તપાસનો વિષય છે, પણ મુખ્ય વિષય રહેવાસીઓનો છે અવતાર રેસિડેન્સીનો। એમનું કહેવું એ છે કે કોઈ પણ ભોગે આ ગોડાઉનમાં જે મોટા વાહનોની અવર જવર છે એ બંધ થવી જોઈએ અને આ ગોડાઉન વહેલી તકે અહીંથી બહાર ખસેડવામાં આવે એવી માંગ રહીશોની છે। રિપોર્ટર ગણેશ મરાઠે સાથે બ્યુરો ચીફ નરેશ માળી, સાઉથ ગુજરાત, જીજે દેશી ન્યૂઝ, તાપી।